નમસ્કાર દર્શક મિત્રો, મહત્વના સમાચાર મળી રહ્યા છે અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાથી। મેઘરજના ડચકા ગામના સરપંચ ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે। જૂની ચૂંટણીની અદાવતમાં સરપંચ પર હુમલો કરાયાના આક્ષેપ થઈ રહ્યા છે। ગામના 4 ઈસમોએ હુમલો કર્યો છે અને મેઘરજ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે। સરપંચ હીરાભાઈને શરીરના ભાગે નાની મોટી ઈજાઓ થતા હીરાભાઈ સરપંચે 4 ઈસમો સામે ફરિયાદ પણ નોંધાવી છે। આ જે હુમલો થયો છે તે જૂની ચૂંટણીની અદાવતમાં થયો હોય તેવા સમાચાર મળી રહ્યા છે। ગામના 4 ઈસમો દ્વારા હુમલો કરવામાં આવ્યો છે તેવા સરપંચ દ્વારા આક્ષેપો થઈ રહ્યા છે। મેઘરજ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે। આ જે બનાવ બન્યો છે તે મેઘરજના ડચકા ગામના સરપંચ છે હીરાભાઈ, તેમના ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે। સરપંચ હીરાભાઈને શરીરના ભાગે નાની મોટી ઈજાઓ થતાં આજે 4 ઈસમો ઉપર મેઘરજ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે। મેઘરજથી અમારા રિપોર્ટર રસિકભાઈ પટેલ સાથે પડકાર, અરવલ્લી ન્યૂઝ બ્યુરો ઓફિસ, મોડાસા। મારું નામ ડામોર હીરાભાઈ માલાભાઈ છે। હું ડચકા ગ્રુપ ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકે છેલ્લા 9 વર્ષથી ફરજ બજાવી રહ્યો છું અને ડચકા દૂધ મંડળીમાં પણ ચેરમેન તરીકે 2013થી ફરજ બજાવું છું। ગઈકાલ સવારે 7 વાગ્યાની આસપાસ હું મારી ફોરવ્હીલ લઈ અને મારા વિસ્તારમાં નીલકંઠનગર જઈને આવતો હતો। તેવામાં બોડીસીમડી કાલિયાકુવા 3 રસ્તા ઉપર 2 બાઇકો લઈને 4 માણસો ઊભા હતા, જેમના નામ છે ડામોર જેસાભાઈ નાથાભાઈ, ડામોર પરેશભાઈ રમેશભાઈ, ડામોર રમેશભાઈ રામાભાઈ અને ડામોર નરેશભાઈ રમેશભાઈ। આ 4 જણાઓ એ મને મારી ગાડીને રોકવાનો પ્રયત્ન કર્યો, પરંતુ મેં અગાઉ પણ અમારે બોલાચાલી થયેલી, જેથી મેં ગાડી રોકી નહીં અને હું મારી ગાડી હંકારી મૂકેલ। તે દરમિયાન તે લોકોએ મારી પાછળ છૂટા પથ્થરો નાખ્યા હતા અને છૂટા પથ્થરો નાખ્યા એટલે હું ગાડી હંકારી અને ત્યાંથી 700 મીટર દૂર મારા ઘરની નજીક ડચકા દૂધ મંડળીનું મકાન આવેલું છે, ત્યાં મંડળીના મકાન આગળ આવીને ઊભો રહ્યો અને તે દરમિયાન મંડળીના મકાન આગળ ગાડી ઊભી રાખી અને હું ગાડીનો દરવાજો ખોલીને ઉતર્યો। તે ઉતરતાની સાથે જ આ લોકો બાઇક પર 4 લોકો આવી અને મારી ઉપર હુમલો કર્યો અને પોતાની બાઇક ફેંકી દઈ અને પોતાની બાઇકની જાળવણી ન રાખી મારા ઉપર હુમલો કરી મને ફેટ પકડી અને પાડી દીધેલો અને પાડી દીધા પછી મને શરીરે વધતા ઓછી ઈજાઓ કરી મને ગળું દબાવી જાનથી મારી નાખવાનો પ્રયત્ન કર્યો, જેથી કરીને આ અગાઉ પણ 2021-22ની ચૂંટણી વખતે આવા જ માણસોએ મળીને મારી પર જાનલેવા હુમલો કરેલો અને મેં પોલીસ ફરિયાદ પણ કરેલી છે, જેનો હાલ કેસ કોર્ટમાં પેન્ડિંગ છે, જેથી કરીને આવા લુખા તત્વોને પોલીસ તંત્ર દ્વારા સખત સજા કરે અને યોગ્ય મને નિર્ણય મળે, યોગ્ય કાર્યવાહી કરવામાં આવે લુખા તત્વો વિરુદ્ધ, એવી મારી આ તંત્ર સાથે માંગ છે। આ બાબતે પણ પોલીસ સ્ટેશને મેં મેઘરજ પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે અને હું ત્યાંથી ત્યારબાદ મેઘરજ આરોગ્ય કેન્દ્ર પર આવી અને દવા કરાવ્યા પછી મેં પોલીસ ફરિયાદ 4 જણા વિરુદ્ધ નોંધાવી છે।